નમસ્કાર, હું છું હર્ષ રોય ને આપ જોઈ રહ્યા છો કૃષિ જાગરણ, કારણ કે વાત છે દેશની। વર્ષ 2023 ને લઈને બેંકની મોટી આગાહી। 2023 માં વૈશ્વિક અર્થતંત્ર પર મંદીનો પડછાયો પડે તેવું અનુમાન। કૃષિ જાગરણે વર્ષ 2023 ને મિલેટ્સ બાજરીનું આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે મનાવ્યું। કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલા સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા। આજે કર્ણાટકમાં યોજાયો 26મો રાષ્ટ્રીય યુવા મહોત્સવ। પીએમ મોદીએ કર્યું ઉદ્ઘાટન। માછીમારોની આ ટેકનિકથી બમણી કમાણી થશે। જાણો કેવી રીતે વધારો માછીમારોનો વ્યવસાય। જો તમે ખેતીમાં કંઈક નવું કરી રહ્યા છો તો હવે તમને પણ મળશે એવોર્ડ। ઉલટી મરચાની ખેતી કેવી રીતે કરવી, જેને બર્ડ આઈ ચીલી તરીકે પણ ઓળખવામાં આવે છે। માત્ર 20 રૂપિયામાં મેળવો 2 લાખનો વીમો। કઈ રીતે અરજી થશે તે જાણો। નાના અને સસ્તા કૃષિ સાધનો ખેડૂતોનું સરળ કામ બનાવશે। સેકન્ડ હેન્ડ ટ્રેક્ટર ખરીદવા માટે 5 વેબસાઇટ છે, જાણો કઈ વેબસાઇટ છે। કુલ્હડનો બિઝનેસ શરૂ કરીને સારો નફો મેળવી શકો છો તમે, તો આજે જ શરૂ કરો કુલ્હડનો બિઝનેસ। વાંસના બંબુનો ધંધો શરૂ કરી દો અને લાખો રૂપિયા કમાઓ। વાંસના બંબુના ધંધાથી લોકો મેળવી રહ્યા છે નફો। અમૂલના એમડી આરએસ સોઢીએ આપ્યું રાજીનામું। હળદરના પાક પર જીવાતોનો ઉપદ્રવ વધ્યો, ખેડૂતોની સરકાર પાસે મદદ માટેની આજીજી। તમારા ચણાના પાકમાં ઈયળોનો ઉપદ્રવ વધ્યો છે, નિયંત્રણ માટે કરો આનો ઉપાય। સાવરકુંડલાના ખેડૂતો ખુશ, સતત બીજા દિવસે ચણાના ભાવ ઊંચા રહ્યા। સમાચાર જોઈશું વિસ્તારથી। મોટા ગજાના અર્થવ્યવસ્થા। અમેરિકા, યુરોપ અને ચીનના વિકાસ દરના ઘટાડાને પગલે વૈશ્વિક અર્થતંત્ર પર ચાલુ વર્ષે મંદીનો પડછાયો જોવા મળે છે તેવું વિશ્વ બેંકના સત્તાવાળાઓ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। વાર્ષિક અહેવાલ રજૂ કરતા વિશ્વ બેંકે જણાવ્યું હતું કે તેણે 2023 માટે વૈશ્વિક વિકાસ દર જે અગાઉ 3% હતા તે ઘટાડીને હવે 1.7% કરી નાખ્યા છે। તો મહત્વનું છે કે જ્યારે વર્લ્ડ બેંક દ્વારા આ રિપોર્ટ જારી કરવામાં આવ્યો હતો, તો બીજી તરફ જો વિશ્વ બેંકની આ ભવિષ્યવાણી સાચી નીવડશે તો 3 દાયકામાં ત્રીજી વખત આર્થિક વૃદ્ધિ સૌથી નબળી હશે તેવો ઘાટ સર્જાશે। મહત્વનું છે કે જ્યારે પહેલા 2008 બાદ 2020માં કોરોનાના પગલે વૈશ્વિક વિકાસ દરોમાં મોટું ગાબડું પડ્યું હતું। તો રિપોર્ટમાં જણાવ્યા અનુસાર અમેરિકા ચાલુ વર્ષ મંદીથી બચે તેવા ચાન્સ રહેલા હોય છે, પરંતુ અમેરિકામાં વિકાસનો દર માત્ર 0.5% રહેવાનો અંદાજો લગાવાઈ રહ્યો છે। વર્ષ 2023 ને બાજરીનું આંતરરાષ્ટ્રીય વર્ષ 2023 આયોમ 2023 તરીકે મનાવવામાં આવ્યું। આ અંગે કેન્દ્ર સરકાર આ વર્ષે દેશભરમાં અનેક કાર્યક્રમનું આયોજન કર્યું છે। ખેડૂતોનો પ્રિય કૃષિ જાગરણ મિલેટ્સ વર્ષ 2023 ના સમર્થનમાં 12 જાન્યુઆરી એટલે કે આજે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં કૃષિ જાગરણની સ્પેશિયલ એડિશન ઓન મિલેટ્સનું અનાવરણ કરવામાં આવ્યું। આ સાથે બાજરી અને તેની સાથે ભારતીય ખેડૂતોની સમૃદ્ધ સંભાવનાઓ પર રાઉન્ડ ટેબલ ચર્ચા અને ભૂલી ગયેલા ન્યુટ્રી ગોલ્ડ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી। તો કૃષિ જાગરણના ભવ્ય કાર્યક્રમમાં કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન મંત્રી પરસોત્તમ રૂપાલા, ઉત્તરાખંડના કૃષિ મંત્રી ગણેશ જોશી, નીતિ આયોગના સભ્ય રમેશ ચંદ્ર, નેશનલ રેઇનફેડ એરિયા ઓથોરિટીના સીઈઓ અશોક દલવાઈ સહિત અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। 12 જાન્યુઆરી 2023 એટલે કે આજનો દિવસ લગભગ 4 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટક હુબલીમાં 26મા રાષ્ટ્રીય યુવા ઉત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું। કાર્યક્રમ રાષ્ટ્રીય યુવા દિવસ પર યોજવામાં આવ્યો છે, જે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ પર તેમના આદર્શો, ઉપદેશો અને યોગદાનને સન્માનિત કરવામાં અને તેમની પ્રશંસા કરવા માટે આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે। દર વર્ષે રાષ્ટ્રીય યુવા ઉત્સવનું આયોજન આપણા પ્રતિભાશાળી યુવાનોને રાષ્ટ્રીય એક્સપોઝર આપવા સાથે તેમને સ્પષ્ટ નિર્માણ તરફ પ્રેરિત કરવા માટે કરવામાં આવે છે। તો દેશભરની વિવિધ સંસ્કૃતિ અને એક સમાન પ્લેટફોર્મ પર લાવી શકે અને એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનામાં સહભાગીઓને એક કરે તેવો ધ્યેય રાખ્યો છે। માછીમારો એ ખેડૂતોનો મુખ્ય વ્યવસાય બની રહ્યો છે। પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના જ્યારે હેઠળ ખેડૂતોની માછલી ઉછેરનો વ્યવસાય કરવામાં સારી મદદ મળી રહેતી હોય,
તેવું લાગતા પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ સરકાર દ્વારા ખેડૂતોને મત્સ્ય ઉછેર માટે 60% સુધીની સબસિડી આપવામાં આવી છે। તો સરકારની આ યોજનાનો લાભ હવે દરેક ખેડૂતો લઈ શકે છે। તો મત્સ્ય ઉદ્યોગ દ્વારા સારો નફો કમાવીને અને સારી આવક પણ મેળવી શકે છે। કૃષિ ક્ષેત્રે રોજ નવા પ્રયોગો થઈ રહ્યા છે। પરંપરાગત રીતે ખેતી ઉપરાંત નવા પાકની ખેતી કરવામાં આવી રહી છે। તો ખેતી એક રીતે કરવામાં આવતાની સાથે જ કેટલાક ખર્ચ ઓછો, મંજૂરી ખર્ચ અને ઓછો નફો, વધુ વિજ્ઞાન ટેકનોલોજીએ વિકાસ અને કૃષિ કાર્યને પહેલા કરતા વધુ સુલભ અને સરળ બનાવ્યું છે। તો નવા યંત્રો, નવા વિચારો, નવી ટેકનિકથી ખેતીનું કામ આર્થિક દ્રષ્ટિકોણના પહેલા કરતા વધુ નફાકારક બની રહ્યું છે। તો આ જ કારણ છે કે માત્ર ખેડૂતો જ નહીં પરંતુ અન્ય ઘણા વ્યવસાયો સાથે સંકળાયેલા લોકો પણ પોતાની હાથ અત્યારે ખેતીમાં અજમાવી રહ્યા છે અને સફળ પણ થઈ રહ્યા છે। તો સાથે સાથે વાસ્તવમાં ભારતીય કૃષિ સંશોધન સંસ્થા દ્વારા ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે હવે આવા ખેડૂતોને પુરસ્કાર આપવા જઈ રહી છે જેઓ આ લીગથી દૂર થઈ જાય છે તો તેમને કૃષિ ક્ષેત્રમાં પાછા આવે અને પોતાની કારકિર્દી સ્થાપે અને કંઈક નવું કરો અને કંઈક અલગ કરો। અને જો તમને લાગે તો તમે ખેતી માટે પણ કામ કર્યું છે તો દરેક ક્ષેત્રમાં તમને આનો એવોર્ડ પણ આપવામાં આવશે। અલ્ટી ચીલી, જેને બર્ડ આઈ ચીલી તરીકે પણ ઓળખવામાં આવે છે, તો તે ભારતના પર્વતીય પ્રદેશોમાં મોટી માત્રામાં ઉગાડવામાં આવે છે। તો તે સ્વાદમાં ખૂબ જ તીખું હોય છે। તો આ મરચાની ખેતી મુખ્યત્વે મેઘાલય, આસામ અને કેરળ જેવા રાજ્યોમાં કરવામાં આવે છે। તો ઉલટી મરચાની ખેતી માટે સામાન્ય મરચાની સરખામણીએ વધારે વરસાદ કે સૂર્યપ્રકાશની જરૂર પડતી નથી। તેને છોડને 18 થી 25 ડિગ્રી તાપમાનની રેન્જમાં ઉગાડવામાં આવે છે। તો આ સેલ્સિયસની સાથે સાથે તેમાં વધારો થાય છે તો જરૂરી છોડ 15 થી 30 સેન્ટીમીટર લંબાઈની ઊંચાઈ સુધી વધે છે। આજના વ્યસ્ત જીવનમાં લોકો માટે સુરક્ષા વીમો ખૂબ જ જરૂરી બની ગયો છે। તો દરેક વર્ગના લોકો તેમના જીવનને સુરક્ષિત રાખવા માટે વીમો મેળવે છે। તો વીમાના મહત્વને સમજીને કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરી હતી। તો જેના દ્વારા લાખો વીમા લોકોને મેળવવાનો યોજનાનો લાભ લઈ રહ્યા છે અને આ પીએમ સુરક્ષા યોજના હેઠળ વીમો મેળવવા પર વીમા ધારકને જોખમ કવરેજ, અકસ્માત, મૃત્યુ અને સંપૂર્ણ અપંગતા માટે 2 લાખ રૂપિયાની લાભ આપવામાં આવતો હોય છે। તો આપને જણાવી દઈએ કે તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો છો। ખેત મશીનરી અને ખેડૂતોની ખેતીમાં ઘણું મોટું યોગદાન આપતું હોય છે। તો કૃષિ ઓજારો માત્ર ખેડૂતોના શ્રમ બળને ઘટાડે છે પરંતુ તેમનો ઘણો સમય પણ બચાવતા હોય છે। તો મોટા ભાગના લોકો, મોટા ખેડૂતો તેમના ખેતરમાં માત્ર ખેતીના સાધનો અને મશીનોની મદદ લે છે। તો કૃષિ સાધનોને ખરીદવાનું દરેક ખેડૂતનું સપનું હોય છે। કૃષિ સાધનો ખરીદવાનું જો કદાચ કોઈ ખેડૂત ચૂકી જાય તેને કારણે તેની કિંમત વધુ હોય તેના માટે આવું થતું હોય છે। તો આ માટે હું આપને જણાવીશ કે નાના ખેડૂતો સૌથી સસ્તા અને ટકાઉ કૃષિ સાધનો વિશે માહિતી અમે આપીએ છીએ। તો સારી એવી 5 વેબસાઇટ છે જે આપ કૃષિના એક જૂના ટ્રેક્ટરો ખરીદીને પોતાની ખેતી કરી શકો છો। તો ઓનલાઈન તમે સર્ચ કરીને પણ આનો એક લાભ લઈ શકો છો। નવું ટ્રેક્ટર ખરીદવું એક દરેક ખેડૂતની વાત નથી, જેથી ખેડૂતો સેકન્ડ હેન્ડ ટ્રેક્ટર તરફ વળે છે જેના કારણે નાણાંની બચત થાય છે અને ખેડૂતનો સમય પણ બચે છે। હવે સૌથી મોટો પ્રશ્ન એ આવે છે કે સેકન્ડ હેન્ડ ટ્રેક્ટર ક્યાંથી મળશે? તો જ્યારે આપને જણાવી દઈએ કે આ સમસ્યાનું સમાધાન પણ અમે લઈને આવ્યા છીએ। તો સાથે સાથે જ આપ ઓનલાઈન અને ચેક કરી શકો છો કે આપને સેકન્ડ હેન્ડ ટ્રેક્ટર ક્યાંથી મળશે। તો ઓનલાઈન તમારે સર્ચ કરવાનું રહેશે કે સેકન્ડ હેન્ડ ટ્રેક્ટર ક્યાંથી મળશે। તો આ સાથે જ તમને આ વિડીયોમાં પણ બતાવવામાં આવે છે કે આપ જૂના ટ્રેક્ટરને લઈને ખરીદી શકો છો, તેને વેચી પણ શકો છો અને તમે પોતાનું કામકાજ અને ખેતી પણ કરી શકો છો। કુલ્હડનું નામ સાંભળતા જ તમારા મનમાં કદાચ ચાની યાદ આવી જતી હશે। તો જ્યારે કુલ્હડ ચાનો સ્વાદ અદ્ભુત રીતે બદલી નાખતો હોય છે તો આ સિવાય લોકો કુલ્હડ સાથે દૂધમાં લસ્સી, ખીર અને ઘણી બધી વસ્તુઓ કુલ્હડની માટીથી બનેલું તેની અંદર ખાતા હોય છે। તો સાથે સાથે માટી ખાવાનો સ્વાદ વધુ સ્વાદિષ્ટ
બનાવે છે, તો જેના કારણે બજારમાં તેની માંગ પણ વધી ગઈ છે। તો કુલ્હળ બનાવવાનો વ્યવસાય શરૂ કરીને તમે એક સારો નફો કમાવી શકો છો। તો અત્યારના હાલની જનરેશનમાં લોકો કુલ્હળની અંદર ચા, દૂધ, પીઝા, ઘણી બધી વાનગીઓ આરોગવાનું પસંદ કરતા હોય છે। તો જેથી આપ અત્યારે હાલના સમયની અંદર કુલ્હળનો ધંધો ચાલુ કરીને લાખો રૂપિયાનો સારો નફો કમાવી શકો છો। બજારમાં દિવસે ને દિવસે વાંસની માંગ વધી રહી છે। લોકો વાંસમાંથી બનેલી વસ્તુઓ અને ઉત્પાદનો ખૂબ જ પસંદ કરતા હોય છે। તો ભારતના પૂર્વોત્તર રાજ્યમાં વાંસના મોટા પ્રમાણે ઉત્પાદન થાય છે। તો ભારત સરકારનું પણ વાંસની ખેતીને પ્રોત્સાહન આપી રહી છે। આ અંતર્ગત ઘણા રાજ્યોમાં સરકારો ખેડૂતોને વાંસની ખેતી માટે આર્થિક મદદ પણ કરી રહી છે। તો વાંસની ખેતી માટેનો ન તો વધારે કાળજીની જરૂર છે, ન તો વધારે ફળદ્રુપ જમીનોની જરૂર છે। બજારમાં અને તેની અંદર મળતા સાધનોથી લઈને તમે તેની જમીન ખેડીને તમે વાંસ ઉગાડી શકો છો। તો ખાસ વાત એ છે કે એકવાર ઉગાડ્યા પછી લગભગ 50 વર્ષ સુધી વાંસના ઝાડમાંથી ઉત્પાદન મેળવી શકો છો। જો તમે ખેતી કરીને સારી કમાણી કરવાનું વિચારી રહ્યા છો તો વાંસની ખેતી તમારા માટે નફાકારક સાબિત થઈ શકે છે। પ્રખ્યાત ડેરી બ્રાન્ડ અમૂલના મેનેજિંગ ડિરેક્ટર RS સોઢીએ રાજીનામું આપી દીધું છે। તેઓ છેલ્લા 4 વર્ષથી એક્સટેન્શન્સ પર હતા। જયન મહેતા અને તેમને મેનેજિંગ ડિરેક્ટરનો ચાર્જ તેમને સોંપવામાં આવ્યો છે। તો થોડા મહિના પછી અમૂલને નવો MD પણ મળી જશે। તો સાથે સાથે જ ગાંધીનગર મધર ડેરીના ચેરમેન શંકરસિંહ રાણાએ આ વાતને સમર્થન આપ્યું છે। અમૂલ બ્રાન્ડનું સંચાલન કરતી ખેડૂતોની સહકારી સંસ્થા ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની બોર્ડની મીટિંગમાં સોઢીને બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। તો આ મુખ્યત્વે ગુજરાત, દિલ્હી, NCR, પશ્ચિમ બંગાળ અને મુંબઈના બજારોમાં દૂધનું વેચાણ કરે છે। તો આ સહકારી સંસ્થાના દરરોજ 150 લાખ લીટરથી વધુ દૂધનું વેચાણ કરે છે। તો જેમાં લગભગ 40 લાખ લીટર દૂધ દિલ્હી NCRમાં વેચાય છે। હાલ મહારાષ્ટ્રમાં હળદરની ખેતી કરતા ખેડૂતો પર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તો રાજ્યમાં બદલતા હવામાનને કારણે હળદરના પાક પર કરપા રોગનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે। મહારાષ્ટ્ર રાજ્ય દેશમાં હળદરનું બીજું સૌથી મોટું ઉત્પાદન કરતું રાજ્ય છે। તો બીજી તરફ તેલંગાણામાં હળદરનું સૌથી વધુ ઉત્પાદન થાય છે। તો હાલમાં રાજ્યના વાશિમ જિલ્લામાં હળદર ઉત્પાદકો ખેડૂતો ભારે મુશ્કેલીમાં છે। તો જિલ્લામાં સૌથી વધુ પાકને નુકસાન થાય તો તે માટે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। તો હળદરના પાકમાં અને કરપા રોગ ખેડૂતોનો ઊભા પાકને નષ્ટ કરી રહ્યો છે। તો રાજ્યમાં 1.5 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં હળદરના પાકનું વાવેતર થાય છે, પરંતુ બદલતા હવામાનને કારણે હળદરનો પાક જોખમાઈ ગયો છે। અમરેલી જિલ્લામાં ચણાનું વાવેતર કરવામાં આવ્યું છે। ચણાએ ઠંડી અને સૂકી પરિસ્થિતિમાં થતા પાકને તેની સાથે ચણાના ચાલુ વર્ષમાં ભાવમાં વધારો નોંધાયો છે। તો હાલ ચણાના પાકમાં ઈયળનો ઉપદ્રવ વધ્યો છે। ઈયળ આવતા જ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। હાલ ચણાના પાકમાં ખૂબ જ ઈયળો જોવા મળી રહી છે। ઈયળ આવવાના કારણે અને નિયંત્રણ ખૂબ જ મહત્વનું છે। તો જો ઈયળો પર નિયંત્રણ ન લઈએ તો પાકના ઉત્પાદનમાં પણ ઘટાડો થાય છે। જિલ્લામાં મોટા પ્રમાણમાં ચણાનું વાવેતર થયું છે। સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં નવા ચણાની આવક શરૂ થઈ છે। યાર્ડમાં 410 મણની ચણાની આવક થઈ છે। તો સાથે સાથે 1 મણનો ભાવ 975 રૂપિયા ઉપજાયા છે। તો યાર્ડમાં સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। ચણાની આવક સારી થતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી છે। તો આ માટે તેમજ સતત બીજા દિવસે ચણાના ભાવમાં વધારો પણ નોંધાયો છે। તો 975 રૂપિયા સુધીના ચણાનો ભાવ જતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે। તો ચાલુ વર્ષમાં ચણાનું વધુ વાવેતર થતા તેથી વધુ ઉત્પાદન થશે। તો હાલ સમાચારોમાં બસ આટલું જ। દેશ વિદેશ અને એગ્રીકલ્ચર ન્યૂઝ માટે જોતા રહો કૃષિ જાગરણ। નમસ્કાર।